બધાને વ્યવસ્થિત સંભળાય છે ને, દેખાય છે? બધાને અવાજ આવી રહ્યો છે. મ્યુટ કરી દો. હવે આવે છે વ્યવસ્થિત અવાજ? અવાજ આવે છે ને? હા હા હાજી. હા. બંનેમાં વ્યવસ્થિત આવે છે ને? બંનેમાં. હા હા આવે છે. તે પધાર્યા છો અને અમારી ઉપર રસ વર્ષા કરવા માટે આપ અત્યંત કૃપા કરીને આપ પધાર્યા છો. આટલો શ્રમ લઈ રહ્યા છો એના માટે આપશ્રીને કોટી કોટી આપને દંડવત પ્રણામ. જ્યારે સત્સંગનો પ્રારંભ કરેલો અમે ત્યારે પંકજ બાવાશ્રીના જ વચનામૃતથી પ્રારંભ થયો હતો. આજે તામસ પ્રકરણનો જ્યારે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે પ્રથમ આપશ્રીના વચનામૃત અને કાલે પંકજ બાવા પણ કૃપા કરીને રસ વર્ષા કરવા માટે પધારવાના છે. તો ખૂબ ખૂબ અમે વૈષ્ણવો ભાગ્યશાળી છીએ અને ખરેખર અમારા ઉપર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી ખરેખર કૃપા વર્ષાવી રહ્યા છે. એનું આ પ્રગટ પ્રમાણ જે છે એ કે આપ શ્રી આપ પધારીને હવે વચનામૃત કરવાના છો. તો આપશ્રીના ચરણોમાં વિજ્ઞપ્તિ કરું છું બધા જ પ્રતિ કૃપા કરીને હવે વચનામૃતનો પ્રારંભ કરો. મંગલાચરણ કરી આપણે પ્રારંભ કરીએ. ચિંતા સંતાન હંતારો યત્પાદામ ગુજરેણ જ્ઞાનાંતાન નિરાચાર્યાન પ્રણમા યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराभि लक्ष्मीसहस्रलीलाभिर्यमानं कलानि चतुर्भिश्च तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा। શ્રી મહાપ્રભુજી આપ નિબંધ ગ્રંથમાં એમાં આજ્ઞા કરે છે કે પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન કરવાનો સૌથી ઉત્કૃષ્ટ સાધન શ્રીમદ ભાગવત છે. અને એ શ્રીમદ ભાગવત માં પણ દસમ સ્કંધ એમાં ભગવાનની નિરોધ લીલાનો વર્ણન છે. એ લીલાઓના અવગાહનથી બધા ભક્તોના મન ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય છે. અને એના પણ જ્યારે આપણે સુબોધિનીજીનું અવગાહન કરીએ તો વાસ્તવમાં બહુ જ વિશેષ આનંદની અનુભૂતિ થાય છે અને એનો જે ગૂઢ અર્થ છે એ પણ આપણા સામે પ્રકટ થાય છે. કેમ કે શ્રીમદ ભાગવતનો વાસ્તવિક અર્થ જે છે એ વાસ્તવમાં શ્રી મહાપ્રભુજીએ જ પ્રકટ કર્યું છે. આપથી પ્રથમ સ્કંદના પ્રારંભમાં મંગલાચરણ કરતા આજ્ઞા કરે છે કે અર્થં તસ્ય વિવેચિતુમ નહિ વિભુર વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુસતનુમ મામ વ્યાસવત શ્રીપતે તત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુ યસ્માદ અતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ. કે ભાગવતનો વાસ્તવિક અર્થ પ્રકટ કરવામાં હું જે વૈશ્વાનર છું મારા અતિરિક્ત કોઈ બીજો સમર્થ નથી. એટલે પ્રભુએ જેમ વ્યાસજીને શ્રીમદ ભાગવત પ્રકટ કરવાની આજ્ઞા કરી એવી રીતે જ મને પણ આનો ગૂઢ અર્થ પ્રકટ કરવાની આજ્ઞા કરી. એટલે હું આ શ્રીમદ ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરું છું. અને આપશ્રીએ
શ્રીમદ ભાગવતાર્થ નિબંધ અને સુબોધનીથી આ બંનેમાં મળીને શ્રીમદ ભાગવતના 7 પ્રકારના અર્થોનો નિરૂપણ કર્યો. જે 7 પ્રકારના અર્થ શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. કે શ્રીમદ ભાગવતના આ 7 અર્થ છે. વાસ્તવમાં અર્થ તો એક જ છે, પણ એને 7 પ્રકારે જોવાનો છે. તો જ્યારે આપણે એક અર્થને 7 પ્રકારે જોઈશું તો પછી આપણને કોઈ પણ સંદેહ નહીં રહે અને આપણે ભાગવતનો સાચો અર્થ સમજી શકીએ. અને જો 7 પ્રકારના અર્થ ન સમજીએ તો આપણા મનમાં અનેકો સંદેહ ઊભા થઈ જાય છે. દાખલા તરીકે શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંધમાં પેલાના જે 2-3 અધ્યાયો આપણે અવગાહન કરીએ તો એમાં હિરણ્યકશિપુનો જ વર્ણન આવે છે. એટલે હિરણ્યકશિપુ જે છે એ કેટલો બલવાન હતો, એને કેવા ઉપદ્રવ કર્યા, એને કેવી રીતે બધી જ સૃષ્ટિ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધી, એના સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. તો આપણને એમ લાગે કે આમાં કંઈ ભગવદ લીલાનો તો દર્શન નથી થતા. એ સંદેહ ઊભો થઈ જાય છે. પણ એ સંદેહ ઊભો થવાનું કારણ એ જ છે કે જે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત સપ્તાર્થનો આપણે ત્યાં વિચાર નથી કર્યો, એટલે સંદેહ ઊભો થાય. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભાગવતમાં ભગવાનની લીલા સિવાય બીજો કાંઈ નથી. કેમ કે સંપૂર્ણ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે આનંદસ્ય હરેર લીલા શાસ્ત્રાર્થ. આનંદ રૂપ હરિની લીલા એ જ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. એટલે એ લીલા સિવાય બીજો કાંઈ પણ આ શ્રીમદ ભાગવતમાં નથી. ત્યારે આપણે શાસ્ત્રાર્થથી આગળ વધીને સ્કંધાર્થનો અવલોકન કરીએ તો સ્કંધાર્થમાં જ્યારે સપ્તમ સ્કંધનો અર્થ પૂતિ લીલા આવે છે. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદ લઈને દ્વાદશ સ્કંદ સુધી આ 10 વિધ લીલાનો નિરૂપણ છે. અને એમાં પણ સપ્તમ સ્કંધમાં પૂતિ લીલાનું નિરૂપણ છે. પૂતિ લીલા એટલે શું? પૂતયઃ કર્મ વાસના. પૂતિ એટલે કર્મ વાસના. એટલે જેટલા પણ જીવો છે બધા જીવોની અંદર જે પ્રભુએ જે જીવોની સૃષ્ટિ કરી એ બધા જીવોની સૃષ્ટિ પોતાની ક્રીડા માટે કરી. અને ક્રીડામાં જ્યાર સુધી વિવિધતા ન હોય ત્યાર સુધી ક્રીડા થઈ ન શકે. એટલે બધા જીવોમાં અલગ અલગ પ્રકારની વાસનાનો સ્થાપન કર્યો. એટલે અમુક જીવોમાં સદવાસનાનો સ્થાપન કર્યો, અમુક જીવોમાં અસદવાસનાનો સ્થાપન કર્યો અને અમુક જીવોમાં મિશ્ર વાસનાનો સ્થાપન કર્યો. એટલે સપ્તમ સ્કંધમાં આ 3 પ્રકરણ છે. તો પ્રારંભમાં જે હિરણ્યકશિપુના અધ્યાય છે એ અસદવાસના પ્રકરણના અધ્યાય છે. એટલે જે જીવોમાં અસદવાસનાનો સ્થાપન પ્રભુએ કર્યો છે એ અસદવાસનાના સ્થાપનની લીલા અંતતઃ પ્રભુની જ લીલા છે. અને એ અસદવાસના વિશિષ્ટ જીવ પછી કેવી કૃતિ કરે છે એ હિરણ્યકશિપુના વર્તનથી દેખાય છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે અંતતઃ ભલે હિરણ્યકશિપુનો વર્ણન આવે પણ અંતતઃ એ કેમ કે અસદવાસના સ્થાપિત ભગવાને કરી છે એટલે અંતતઃ એ ભગવદ લીલા જ સાબિત થાય છે. એટલે ભગવદ લીલા સિવાય બીજો કાંઈ પણ વર્ણન શ્રીમદ ભાગવતમાં નથી, એ આપણે સમજી શકીએ છીએ. આ તો એક ખાલી પ્રારંભ માટે ઉપક્રમ માટે વાત કરી, પણ હવે આપણે વિષય પર આવીએ. કેમ કે આ વિષય પછી બહુ મોટો થઈ જશે. આખા શ્રીમદ ભાગવતનો જે 10 લીલાનો અર્થ જોઈશું, ક્યારેક અનુકૂળતા બધાની હશે તો જોઈશું. પણ હમણાં કેમ કે 10મ સ્કંધનો વિષય ચાલે છે એટલે આપણે સીધા 10મ સ્કંધ ઉપર આવીએ. તો 10મ સ્કંધમાં શ્રી મહાપ્રભુજીએ જે ભાગવતાર્થ પ્રકરણમાં 4 અર્થ પ્રકટ કર્યા, શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ.
એ ચાર અર્થમાં સ્કંધાર્થ જે છે શ્રીમદ દસમ સ્કંધનો એ નિરોધ લીલા છે. અને નિરોધ લીલાનો અર્થ થાય છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. એટલે કે પ્રપંચ એટલે આ જગતની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થાય, એનું નામ નિરોધ લીલા. આ દસમ સ્કંધમાં ભગવાને એવી બધી જ લીલાઓ કરી છે કે જેના દ્વારા ભક્તો જગતને ભૂલીને પ્રભુમાં આસક્ત થઈ ગયા છે. જન્મ પ્રકરણ તો તમે બધાએ જોઈ લીધો છે. એના આગળ જે ત્રણ પ્રકારના ભક્તો છે, તામસ, રાજસ અને સાત્વિક, એ ત્રણ પ્રકારના ભક્તો માટે પ્રભુ નિરોધની લીલા કરે છે. એટલે ત્રણ પ્રકરણ વિભાગ થયા, એક તામસ પ્રકરણ, એક રાજસ પ્રકરણ અને એક સાત્વિક પ્રકરણ. પણ આમાં એક શંકા થાય કે ત્રણ પ્રકારની લીલા કરવાની પ્રભુને જરૂર શું હતી? પ્રભુ બધા ભક્તોને એક સમાન કરી લેતા અને પછી કોઈ એક પ્રકારની લીલા કરી શકતા હતા. એટલે પછી આવું કરવાની શું આવશ્યકતા કે ત્રણ પ્રકારની લીલા કરી? વાત સાચી છે કે પ્રભુ આમ કરી શકે છે, પરંતુ શ્રી મહાપ્રભુજી ઘણો સુંદર ઉત્તર કારિકા દ્વારા આપે છે કે સ્વભાવશ્યાન્યથા ભાવો નવૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત પ્રતિ. ભક્તોના સ્વભાવનો અન્યથા ભાવ કરવો એ શક્ય નથી. એમ શક્ય નથી? પ્રભુ છે તો પ્રભુ માટે શક્ય નથી એમ કેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે? તો સમજવાની વાત અહીંયા એ છે કે હમણાં પ્રભુ પુષ્ટિ લીલા કરી રહ્યા છે. જ્યાં મર્યાદા લીલા કરે ત્યાં તો જીવનો સ્વભાવ બદલીને પ્રભુ લીલા કરે છે, પરંતુ જ્યારે પુષ્ટિ લીલા કરે છે ત્યારે આપ જીવનો સ્વભાવ નથી બદલતા. જો બદલે તો પછી પુષ્ટિ લીલા નથી. કેમ કે કૃષ્ણાધીના મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્યતે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાર સુધી કૃષ્ણની અધીનતાથી ચાલે છે બધું કાર્ય, ત્યાં તો મર્યાદા છે. અને જ્યાં ભક્તની અધીનતા પૂર્વક બધી લીલા ચાલે છે એ પુષ્ટિ છે. તો કેમ કે આ પુષ્ટિ છે, હવે આમાં ભક્તો તામસ છે, ભક્તો રાજસ છે, ભક્તો સાત્વિક છે, તો જો એના સ્વભાવને પ્રભુ બદલે, પુષ્ટિ પ્રભુ માટે એ શક્ય નથી. જો મર્યાદા પ્રભુ બને તો શક્ય છે, પણ પુષ્ટિ પ્રભુ માટે શક્ય નથી. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વભાવશ્યાન્યથા ભાવો નવૈ શક્ય કથંચન. એટલે પુષ્ટિ લીલા કરવી છે એટલે પ્રભુ માટે એ શક્ય નથી. એટલે પ્રભુ બધાના સ્વભાવાનુસારી થઈ જાય છે. એટલે જે ભક્તો જેવા સ્વભાવના છે એના માટે એવી જ લીલા પ્રભુ કરે છે. તામસ ભક્તો માટે તામસ લીલા કરે છે, રાજસ ભક્તો માટે રાજસ લીલા કરે છે, અને સાત્વિક ભક્તો માટે સાત્વિક લીલા કરે છે. એટલું જ નહીં, તામસ ભક્તોમાં પણ અલગ અલગ સ્વભાવ વાળા ભક્તો છે. કોઈ એવા ભક્તો છે કે જે ભક્તોને પ્રભુની ઉત્સવની લીલામાં જ આનંદ આવે છે, ઉત્સવાવિષ્ટ ચિત્ત છે. અમુક ભક્તો ને કઈ અદ્ભુત લીલા જોવાની ઈચ્છા રહે છે, તો જ એમનો મન લીલામાં લાગે છે. તો પ્રભુ એના માટે અદ્ભુત લીલા પણ કરે છે. ઉત્સવની લીલા માટે આપણે નંદ મહોત્સવ ની લીલા એવી કરી દીધી
કે બધાનો ચિત્ત જ્યાં ત્યાં લાગેલો હતો પ્રપંચમાં, ત્યાંથી પ્રપંચ ભૂલીને અને કેવલ નંદ મહોત્સવની લીલામાં એવા આકૃષ્ટ થઈ ગયા અને પ્રભુમાં જ ચિત્ત લાગ્યું. અમુક લોકોને કઈ પરાક્રમની લીલામાં આનંદ આવે છે, તો આપે પૂતના મારણની લીલા કરી દીધી અને એમના ચિત્તને આકૃષ્ટ કર્યા. અમુક ભક્તોને એનાથી પણ કઈ વિશેષ આશ્ચર્યકારક લીલામાં આનંદની અનુભૂતિ થાય છે. કઈ આશ્ચર્યની વાત થાય ને તો ચિત્તનું આકર્ષણ થાય. તો પ્રભુ એના માટે આશ્ચર્યની લીલા કરવામાં પણ તત્પર થાય છે. અને બહુ નાના બાળક છે અને યશોદાજી એમને સકટના નીચે પોડાવી દીધા અને અચાનકથી એ સકટ ત્યાંનો ત્યાં જઈને પડી ગયો. બધા આશ્ચર્યમાં પડી ગયા કે આ શું થયું? કઈ જોરથી હવા નથી ચાલતી, બીજું કાંઈ નથી, પણ આ સકટ શું કામ ગયું? નાના બાળકના 3 મહિનાના બાળકના પગથી એ સકટ ઊંચો જાય એની તો કોઈને સંભાવના નથી લાગતી. પણ તો એ સંદેહ ઉત્પન્ન કરવા માટે પ્રભુ એવી લીલા કરી કે ત્યાં નાના બાળકો રમતા હતા. નાના બાળકોએ કીધું કે રોતા રોતા આ બાળકે ચરણ ઊંચો કર્યો અને સકટમાં લાગ્યો અને સકટ જઈને દૂર પડી ગયો. એટલે એક રીતે સંદેહ પણ થઈ ગયો કે આ બાળકના પગથી સકટ ઊંચો ગયો. એટલે એવા આશ્ચર્યની વાત કે નાના બાળકના પગથી સકટ કેમ દૂર ચાલ્યો જાય, એ આશ્ચર્યકારક લીલા કરી અને એ ભક્તોના ચિત્તને નિરુદ્ધ કર્યો. પછી પણ એનાથી પણ વધારે આશ્ચર્ય કોઈને અપેક્ષિત હતો તો એના માટે તૃણાવર્ત મારણની લીલા કરી. શ્રી યશોદાજી પ્રભુને પોતાના ઉત્સંગમાં ગોદમાં લઈને ઠાડા હતા અને અચાનકથી એવો ભાર થઈ ગયો પ્રભુના સ્વરૂપમાં, એટલો ભાર વધ્યો કે શ્રી યશોદાજી એમને પોતાના ઉત્સંગમાં રાખી ન શક્યા અને જમીન પર બિરાજાવી દીધા. એટલામાં તો વાયુ બહુ આવી અને એ વાયુમાં યશોદાજીને દેખાવાનું બંધ થઈ ગયું, કેમ કે રજ આવતી હતી. અને એમાં એ વાયુમાં એ પ્રભુ ઉપર પધારી ગયા. હવે શ્રી યશોદાજીએ જોયું તો ત્યાં પ્રભુ નહીં. અને પછી તૃણાવર્ત ને મારણ કર્યો પ્રભુએ, ત્યારે પ્રભુ નીચે પધાર્યા તો પ્રભુ તો એકદમ હલકા હોય એવી રીતે પધારતા હતા અને તૃણાવર્ત શીઘ્રતાથી નીચે પડી ગયો. આ એનાથી પણ આશ્ચર્યકારક લીલા, કેમ કે પેલા એટલા ભારે થયા અને પછી એકદમ હલકા. તો એ આશ્ચર્યના કારણે બધા ભક્તો પ્રપંચને ભૂલીને પ્રભુમાં નિરુદ્ધ થઈ જાય. અમુક ભક્તોને મહાત્મ્ય જ્ઞાનથી જ નિરોધ થાય છે, તો એના માટે ગર્ગાચાર્યજીને બોલાવીને પ્રભુનો મહાત્મ્ય કેવડાવી દીધો અને એ ભક્તોને નિરુદ્ધ કર્યા. પણ ઘણા એવા હઠી સ્વભાવના હોય છે કે આવી બધી લીલાઓથી પણ પ્રભુમાં નિરુદ્ધ નથી થતા. તો એ ભક્તો માટે પછી પ્રભુ ઉપદ્રવની લીલા કરે છે. અને એ ઉપદ્રવની લીલા કેવી કરે છે કે જ્યારે નાના બાળકો કોઈના ઘરમાં હોય તો ત્યાં જઈને એમને ચૂંટિયા ભરી દે અને એ રોવા લાગે. એટલે સીધી રીતે નહીં પણ થોડા ગુસ્સાથી પણ પ્રભુમાં મન લાગી જાય કે અચ્છા આ કનૈયાએ આવું કર્યું. અને એકવાર પ્રભુમાં મન લાગ્યો, કોઈ પણ રીતે લાગ્યો, પછી તો લાગી જ ગયો ને, પછી ચોંટી જાય ત્યાં ફેવિકોલની જેમ, પછી નીકળી ન શકે. એવો પ્રભુનો સ્વરૂપ છે. એટલે પ્રભુ કોઈ પણ રીતે એમાં પણ ન કરે તો એના વાછરડાઓને છોડીને દૂધ પીવડાવી દે, ક્યારેક એમના ઘરમાં ચોરી કરી આવે, ક્યારેક જે છે ઘણા બધા ઉપદ્રવ કરે, એના પૂજા સ્થળને અપવિત્ર કરવાનો નાટ્ય કરી દે. એવી ઘણી બધી લીલાઓ ઉપદ્રવ કરીને પણ પ્રભુ એમના ચિત્તને પોતાનામાં નિરુદ્ધ કરી દે છે. એટલે એમના અનુસાર થઈ જાય છે. આ તામસ રાજસ સાત્વિક તો કેવલ સ્થૂલ વિભાગ છે, પણ સૂક્ષ્મ વિભાગમાં જઈએ તો પ્રભુ અનેક પ્રકારની લીલા કરે છે.
એટલા ભક્ત પરવશ છે, ભક્ત સ્વભાવાધીન છે, એ જ પુષ્ટિ લીલા છે. ખ્યાલમાં આવી ને બધાને વાત? તો આવી બધી લીલાઓ પ્રભુ નિરોધ માટે કરે છે. હવે મૂળ તો આપણે બધા ભક્તોમાં રાજસ તામસ, હમણાં તામસ પ્રકરણ ચાલે છે એટલે એ વિષય ઉપર આવી જઈએ. ક્યારેક પછી આગળ રાજસ સાત્વિકની ચર્ચા કરીશું. પણ હમણાં કેમ કે તામસ પ્રકરણનો પ્રસંગ છે, તો તામસ ભક્તોને આપણા ત્યાં સૌથી મુખ્ય માનવામાં આવે છે. એવું કેમ? એક પ્રશ્ન એક સર્વપ્રથમ આવે છે. કેમ કે તામસને તો સૌથી હીન ગણવામાં આવે છે લોકમાં, સાત્વિકને ઉત્તમ ગણવામાં આવે, પણ આપણા ત્યાં તો તામસ ભક્તોને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે. તો એનો ઉત્તર એ છે, શ્રી ગુસાઈજી કારિકામાં આનો ઉત્તર આપે છે કે જે તામસતામાં આપણા ત્યાં શું છે કે ફલ શું છે કે પ્રભુમાં ચિત્ત લાગી જવું, એ જ આપણો ફલ છે. બધું જ ભૂલીને પ્રભુમાં ચિત્ત લાગી જવું, અને એ ભાવ સાત્વિકતામાં એટલો બધો નથી થતો. કેમ કે સાત્વિકતામાં શું છે કે જ્ઞાન હોય અને એ કારણે કર્મ આદિમાં રુચિ હોય છે, બીજા કર્મ આદિમાં. કર્મ આદિમાં રુચિ હોય છે, અને એ કર્મ આદિમાં આસક્ત હોવાના કારણે પ્રભુમાં ચિત્ત પૂર્ણતયા નિરુદ્ધ નથી થતો. રાજસ્થામાં વિક્ષેપ હોય છે, લૌકિક અલૌકિક બંનેમાં મન જાય છે, એટલે સંપૂર્ણતયા પ્રભુમાં મન નથી લાગતું. પણ તામસતામાં તો લોક વેદ આદિનું બધું ઉલ્લંઘન કરવામાં આવે છે, એની તરફ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે તામસતામાં હઠ પ્રધાનતા હોય છે, એટલે પૂર્ણતયા પ્રભુમાં જ ચિત્ત નિરુદ્ધ થઈ જાય છે. એટલે તામસને સર્વોત્કૃષ્ટ ગણવામાં આવ્યા છે. બીજો પ્રશ્ન થાય કે તામસ શું કામ કયા આમ, તામસ શું કામ કહેવાય? તો એનો ઉત્તર એ છે કે સાંઈજી આનો ઉત્તર એમ આપે છે કે તામસ, લોકમાં તામસ કેને કહેવાય? ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તમો ગુણના કારણે અજ્ઞાન થાય છે. જે તમોગુણી હોય છે, તામસ હોય છે, એમાં અજ્ઞાન હોય છે. તામસ જે હોય એમાં હઠ પ્રધાનતા હોય છે, બહુ આગ્રહ ભાવ હોય છે, હઠ પ્રધાનતા હોય. અને તામસ જે હોય એ લોક અને વેદને પણ ગણતા નથી. ત્યાં માયાના કારણે આવું બધું થાય છે. અહીંયા આ ભક્તોમાં પણ આ બધી વાત છે. એમને એવો હઠ છે કે અમને પ્રકટ પ્રભુના જ દર્શન ની અપેક્ષા છે, અભિલાષા છે, એવો હઠ છે. અને પ્રભુ માટે એ લોક વેદનો પણ ઉલ્લંઘન કરી દે છે. એટલે લોક વેદ ઉલ્લંઘન કરવાની લીલા પણ અહીંયા કરે છે. અને પ્રભુની લીલા સિવાય એમને બીજી બધી વસ્તુનો અજ્ઞાન છે. એટલે અજ્ઞાન પણ છે, લોકવેદનું ઉલ્લંઘન પણ છે, અને આગ્રહ પણ છે. એ બધી સમાનતાના લીધે અહીંયા એમને તામસ ભક્ત કહેવામાં આવે છે. યદ્યપિ ત્યાં તો લોકમાં તો માયાના કારણે છે, અહીંયા પ્રભુ માટે છે. એ બહુ મોટો અંતર છે. સાંઈજી આજ્ઞા કરે છે કે સમાનતાના માટે અહીંયા તામસ ભક્ત